મહાપુરુષો એમ કહે છે કે જો ઈશ્વર વગર ચાલશે તો ચાલશે, પણ ધર્મ વગર નહીં ચાલે. ઈશ્વરને માનો ન માનો તમારી મરજી, પણ ધર્મને માનો, એને સ્વીકાર. જૈનિઝમમાં ક્યાં ઈશ્વર છે? આત્મા છે અને મોક્ષની વાત છે. અને બુદ્ધિઝમમાં આમ જુઓ તો ઈશ્વરે નથી ને આત્મા નથી. મારું આમ જો આત્મા નથી, પણ પાછું પુનર્જન્મની દલાઈ લામા કઈ રીતે નક્કી થાય? બીજા આ સમજવાની કોશિશ કરું છું, મને બહુ ખબર નથી, જ્ઞાન નથી, પણ આમ મનમાં પ્રશ્ન થાય. અને ડાયા માણસોને પૂછશું તો આપણને માર્ગદર્શન પણ મળશે. પણ ઈશ્વરનો સ્વીકાર કરો કે ન કરો, ઇવન આત્માનો સ્વીકાર જે ન કરે એ પણ ધર્મનો સ્વીકાર જરૂરી છે. કારણ કે ધર્મેણ હીના પશુભિ સમાના, ધર્મ રહિત જીવન પશુવત. પણ એમાં એ દરેકની પાછળ આ ધર્મ શબ્દ જ અદ્ભુત છે. આ ધર્મ એટલે ખાલી ઉપાસના પદ્ધતિ નહીં, એક જીવન શૈલી. That's why Hinduism is a way of life. સ્વસ્થ જીવન શૈલીનું નામ હિન્દુઇઝમ છે. અને આવી સ્વસ્થ જેની જીવન શૈલી હોય એ ગમે તે ઉપાસના પદ્ધતિ વાળા હોય, દુનિયામાં ગમે ત્યાં રહેતા હોય, એ હિન્દુ જ છે. આવી લાઈફસ્ટાઈલ જેની હોય તે હિન્દુ છે. વિનોબાજીએ પોતાની રીતે હિન્દુઇઝમની વ્યાખ્યા આપી. હિંસયા દૂયતે ચિત્તમ યસ્ય સ હિન્દુ. હિંસાથી દુભાય તે હિન્દુ. આપણને ન ગમે હિંસા. કુરુક્ષેત્રના યુદ્ધ પહેલા આ હિંસારૂપ ઘોર કર્મ કરવાનું માથે આવ્યું એટલે અર્જુનને વિષાદ થયો. અને કુરુક્ષેત્રના યુદ્ધ પછી આ ભયંકર નરસંહાર થયો, એને કારણે ભલે જીતી ગયા, ભલે રાજા બન્યા, પણ યુધિષ્ઠિરને વિષાદ થયો. હિંસાથી દુભાય તે હિન્દુ. કે આ સારું નથી થયું, આ બરાબર નથી થયું, અથવા તો આવું શું કામ કરવું? આ હિન્દુ. નિર્દોષોને મારી નાખે, પોતે પણ મરે, હિંસાને જ બહુ મોટું પુણ્યનું કાર્ય સમજે, એ હિન્દુ નહીં. પણ હિન્દુઇઝમ એટલે એક સ્વસ્થ જીવન શૈલી, જેમાં કુદરતની સાથે એક સંવાદિતા સાધી, સમગ્ર જીવ સૃષ્ટિ સાથે એક સંવાદિતા સાધી અને રહેવાનું છે.